દેખાતું નથી એલી જોઈને હાલતી હોય તો તારી તારો વાક છે આ ફોનમાં હું મતી આવસ હું ફોનમાં મસ્તી હતી તું તો એમને માયલી જાતી હતી ને જોઈ નતી હકતી તું આંધળી છો તું આંધળી છો હું આંધળી નથી આંધળી કોને કહેસ આંધળી છો હું ફોનમાં આમ કરતી હતી તો તારી તો બે આંખ ઉતારે રોડ માં તો તારી હતી કે નહીં મારે આંખ ફોનમાં આમી જરાય થાતી ને હો તને કહી દઉં છું મામી કોઈ નો થાતી એક તો મને પાડી દીધી ને ઓય માં ઊભું થવાની તેવ નથી ઓય બાબા તે મને પાડી કે મેં તને પાડી તે જ મને પાડી હવે જવા દે હું તો આરામથી આઈલી જાતી હતી હું આરામથી આઈલી જાતી હતી મારા ભગવાનના નામ લેતી ભગવાનનું નામ ઘીરે લેવાય મંદિરે લેવાય રોડમાં નો લેવાય હું ગમે ને લઉં કોકના જીવ લઈ લઈશ તું હું ગમે ને લઉં મારી મરજી તું મને કોણ કેવા વાળી એલી મને ધક્કો મને ધક્કો અરે ભગવાનમાં મને સમજે છો મુનાભાઈ હા બોલો ને ભાઈ એક વાત કહું તમને હા બોલો બોલો મને 5000 રૂપિયા ઉસીને આપો ને લ્યો માન્યા બને ખાલી 5000 રૂપિયા માંગ્યું પણ એમાં એવું છે ને મારે ઘીરે હટાણું નથી મારે હટાણું કરવા જાવું છે મારી પાસે પૈસા નથી પણ 5000 રૂપિયામાં હું હવે તમે કહો તો 10000 આપો હવે ભાઈ ધક્કાભાઈ તમે મારા ખાસ મિત્ર નથી યાર મુનાભાઈ હા આમ તો જો ઓલી છોડી બે કેવી બાજે છે બથો હા હે આ તો મારી બેટી ઓલી છોકરી સડી ગઈ છે એની બાજે છે હાલો 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 છોડાવી હાલો બતાવી હાલો તારી ભલી તે ટીટી પર તું બીરા તો આયો ચાલુ કર એ તને કહું છું હું કને મૂકીશ ને તું મારે હું તારી તો ઉભી રહે તો તું અરે જાનકી આ તો મારવા માં આગોડા બીર થાવ ના નો મૂકવા જાણે મને માર્યું તે મને માર્યું તું તારી ભલી થાય એલા શાંતિ રાખ મને સમજાતો તારા મનમાં એ મૂકો તો તમે બધાય ને ભાઈ તમે લોકો હા બાજે મારી વિકલ્પ નહીં થાય પણ બધાય હું છું તમે બે આખી દેલો તમે કોણ છો તમે જીવ હોય તું એ તો અરે મે તને તો મૂકવાની જ નથી સમજી ગઈ તો હું કહું ભાઈ આને શરૂઆત કરી હતી મેં નહોતી કે હું કામ તું હાથ આગળ જા તું કોણ છો ઘડીક શાંતિ તો રાખો હું થયું ઈ તો મને કયો હું કેવું હું છાનું મુની હાઈલી જતી તો મારો મોબાઈલ તોડી નાખ્યું અરે તે નથી તારો ફોન તે મારી ઉપર શું કરવાની કરી છે શાંતિ રાખજો બાકી મગજ જાન તમ લે પણ તારી તે મતતી નથી ક્યાંની બોલતી નથી એટલે વળી હું તને ઈ જ કહું છું શાંતિ રાખજે સમજી ગઈ ને મારો મગજ બહુ ગરમ છે આઈ તો મને ખબર જ છે કાઈ નો આવે આ તો આ બે નો આવ્યો છે તો તે ક્યાંની પતાઈ દીધી હોત તને હું તને પતાઈ દીધી હોત સમજી ગઈ મુનાભાઈ આ બેને સમજાવો ને આ નકરી બાઈટ બાઈટ જ કરે છે પણ તમારે હું થયું મેડમ ઈ તો મને કયો ભાતો છો હું કામ તમે અમને બધું પૂછવા ઉભો રહ્યો જાતો એની હાલતી નો થાને આ બોલો તો ખરા એક કોઠી આપણે સમજાવવા આવ્યા અને પાછા આપણને સામે એ ડોડીના ચૂપ થા બોલતી નથી એટલે વળી આમ લાંબા ટૂંકા હાથ પણ આમ 108 કેમ તમે ગરમ થઈ જાવ છો હું 108 જોઈએ આખો દી સમજી ગયો હું થયો મેડમ તમે હું આ કેનો છે સિબલી તારાક્ષી જે કાઈ હોય મારે આની હારે લપલપ કરીને તારી હારે નથી આવી મારે ઘણું કામ છે લાવ ખેલી તું એકલી રે હું તો આ હાઈલી લાવ હડેલ હાડી હા આવી કેટલી ગાલીઓ આવે છે આમ તો જો મુનાભાઈ કેવી છે એક કોઠી આપણે નોખાઈ પડાવી છે અને માથે રાતા આપણી સામું સોટે છે આ શિબલિયું હુકામ બાતી ઈજ કઈ ખબર ન પડી ભાઈ પહેલી વાર મેં જોયું કે બાયું આટલી બાતે થી કઈ ખબર ન પડી કઈ ડાયમાં ઘાવ તો નહીં હોય ને ઓલી મારી દીકરી માથે સડી ગઈ આપણે નું આયા હોત ને તો ઈન માર નાખે અરે એક તો હતી સોડા જેવી હા. એ ઓલી ની માથે સડી ગઈ બોલો તો પણ સોડું મારો બેટું ખતરનાક હતું આવું બોલતી હતી કેવી આમ હા શિબલી તો આમ તો ગરમ એવી થઈ ગઈ હતી ને તો 108 જેવી તમારે ગરમ થઈ ગઈ હતી પાછી મને શું કે ખબર છે હા? તારે કઈ પંચાયત કરવાની જરૂર નથી આમ તો તમને એક વાત કહું હા આવા સોડા જેવી લગ્ન થઈ ગયા હોય ને હા તો બાધો નથી હોય ને હા તો સોડું બાધે ને આપણે ઉભી રહેવા આમ ત્યાં હો તો એક કામ કરો ને હા તમારા આમ થાય લગન નથી થયા તો તમે એની આ લગન કરી લ્યો ને પણ મારો બેટું હાલું માન છે માની જાય ને મુનાભાઈ ટ્રાય મારી લો કોશિશ કરવી રાય મારી લ્યો એમાં શું હોય છે ટીટુ પણ મારો બેટું કેટલું બળ કરતું હતું તને મારી નાખો હા. તને આમ કરી નાખો તેમ કરી નાખો મારો બેટો જોરદાર હતો કા અને આમ જો તમારા બે ની જોડી એક નંબર લાગશે
પણ બાઠિયા જેવું હતું એ હું એક નંબર જોડી લાગે. પણ બાટિયા જેવું હતું એનામાં તાકાત કેવી છે ઈ તમે જોયું નહીં? હા અરે ઓલીને તો ગળકી દેવી દીધી. પાડી દીધી બોલો. હા તો કામ કરવી હા તો એક મારા ભાઈ છે ને હા હું એને ફોન કરી હા અને એને હું બોલાવું અને પછી આપણે એવું લાગે ને તેને એને મળવા જ આપણે જાવી. હા તે તમારા ભાઈને ફોન કરો એમાં શું હોય? ભાઈ ટકા ભાઈ હા આ કેવી બાતી હતી ખબર છે? તો ઓલી કુસ્તી કેમ કરવાની હોય એવી તમારે બાતી હતી. ઓલું સોડું તો મારું બેટું હાથમાં નહોતું રહેતું. અરે ઓલીનું હમણાં ડુવાળું ભાંગી નાખે છે. હે હા મારું બેટું પણ આ જો તમને ખબર છે હા બાયુને કોઈ નો પોગે એને બાયુ પોગે. ઈ તમારું હાસુ હો મુનાભાઈ. મારે એવું જ છે, મારું કઈ ઘરમાં હાલતું જ નથી બોલો. કાં કેમ? અરે મારી ભાઈ મને પોગવા જ નથી દેતી. એટલે જ આ દિવસથી મેં લગ્ન નતા કર્યા. પણ આ સોડિયાને જોઈને એમ થાય છે કે હાલો એની ભેગું કઈક આપણું થાય તો ગોઠવી એમ. તો એમાં શું હોય મુનાભાઈ? તમારું તો આપણે આમથી ગોતી જ છીએ. તો કામ કરવી શું? તો આપણે મારો ભાઈ છે ને હા એને આપણે ફોન કરવી ને જો ઈ ભાઈ કદાચ આવે બરોબર તો આપણે સોડિયાને ગોતી સીધા એને ઘરે પહોંચી દેવી. હા કાંઈ બરોબર વાંધો નહીં. એના મા બાપને વાત કરી જો કદાચ આપણા કિસ્મતમાં નસીબમાં હશે તો સોડિયું મને મળી જશે નકર કાંઈ નહીં. પણ એમાં મુનાભાઈ આપણે પૂછવામાં શું વાંધો છે? પૂછવામાં કાંઈ વાંધો નથી. તો પછી બરોબર જો આપણી હાઈટ જોવો આપણી બોડી જોવો આપણી પર્સનાલિટી જોવો બરોબર એમાં હું કાંઈ નથી. આપણને સમજો હાથ પાડી દે મને સમજો પૂરો વિશ્વાસ છે મને. બાકી તમે આમ લાગો છો એ હો પાછા સલમાન ખાન જેવા. લે તો ખોટા મચકા મારો મોટા ભાઈ ખોટા મચકા મારો માં. અરે મુનાભાઈ મસ્કા નથી મારતો, હું હાસુ જ કહું છું. લે હું કામ કરું હા હું ભાઈને ફોન કરું. આ ઓલો તમારો ભાઈ નથી? ઓલો મકસૂદ. ટકા ભાઈ ઓલો મકસૂદ તમારો ભાઈ. હા ઈને ફોન કરો. પણ મારી વાત તો સાંભળો. હા ઓલો ફોન છે ને હા એ મારા ખીચામાં ફોન તો આમાં છે નહીં. આ ફોન તો નથી યાર. તો તમે હમણાં તો કાઢ્યો તો ઓલા પણ. પણ કાઢ્યો તો વાત હતી ફોન ગયો ક્યાં? આ સોડિયું બાતું હતું ઈ ક્યાંક લઈને જ ગયું ને. ઉભા રહ્યો મારામાં જ કરી. કરો. મુનાભાઈ હા મારો ફોન નથી. હા આ ક્યાંક સોરી દીકરીઓ તો નહીં હોય ને બે. મુનાભાઈ મને એવું જ લાગે છે આ મારી દીકરી બે સોરી ગયું લાગે છે આપણા ફોન. હાલો જે હશે ને આગ્યું નહીં ગયું હોય આપણે ફટાફટ એને પકડીને આપણે ફોન આપણો કદાચ ઈ જ લઈ જાય. હાલો ગાય ઘા હાલો હાલો મુનાભાઈ. હાલો. પેલા આજ તો ફોન હાથમાં આવી ગયો. એ મારી હોય તને તો ઊંધા હાથની કા નહીં ચોરી કરી હેકી હોય એટલે ખાર ચડતો હોય છે. આ જોઈ લે આ જો તું આ એલી પણ તે કેવી રીતના મને પાડી. આહા પાડી નો જો મારી એક્ટિંગ ને દાદ દે કેવા બે દોડીને આવ્યા કે આ મારવા પડી હતી. તો મારી એક્ટિંગ હતી ને ત્યારે તો આપણે ચોરી કરી હેકા. ને હું લીધું મોબાઈલ તો તને મેં લીધો છે. હે તો આજનું તો કામ થઈ ગયો. બાકી આમ આ કેટલા કેમેરા વાળો ખબર છે? 1 2 3 4 5 એલા 5 કેમેરા વાળો ફોન આવે. મને તો આ ખબર પડી ગઈ મારામાં. આપણે કોઈની ચોરી કરવામાં નવરી થયું તો ખબર પડે ને. કોઈની દુકાનનું પગથિયું સૈરી છો? મેં કોઈની વેચા તો લીધો જ નથી. મને બૂચ મારેલા જ ગમે. એલા મારે 3 કેમેરા છે 3. એ હા તારો આ ફોન તો મને લાગે બહુ મોંઘો હોય છે. કેવા બે આવ્યા તારો ઘડી ખેને લપ કરવાની હતી કે પાકીટે કાઢવાના હતા. પણ પાકીટ હોય એવું લાગ્યું જ નહીં. મને બે લુખીના હતા. એલા ઓલું કરે ને હું ક્યાં. અરે તને ખબર છે ને આપણે ઈ હાટુ સ્પેશિયલ એક દુકાન વાળો રાખ્યો જ છે. એલા આપણા મોબાઈલ વાળા પાસે જવાય એને બધું આવડે. કારણ કે ચોરીના મોબાઈલ વધારે લે છે. હા ભાઈ હા આ નહીં તો 60-70,000 તો હશે જ. અરે પૈસા આવે તોય ક્યાં વાગે. હું શું કહું છું અત્યારે આ થોડો ફોન બોન જોવા રાખી આપણે આગળ કાઈ નથી. તારો વેચી એના. હા ભાઈ ને આ એક હાથ આવડો માર્યો ને હજી એક મોટો હાથ મારશી કેટલાનો ખબર? 3-4 લાખનો. અને પછી બે લઈ 10-10 લાખના ફોન. હું તો ઓલો લઈ અડધું સફરજન ખાઈને હા તે મારે ઈ જ લેવો છે. એનું નામ મને નથી આવડતું. કેવું હોય છે એને? કહેવાય તારો ડોહો એપલ. એપલ તો આઈફોન કોને કહેવાય? હે ભગવાન એલી એને જ આઈફોન ને એપલ હું ઈ જ કહેવાય. અડધું સફરજન નહીં. હું શું કહું અત્યારે થોડુંક આ મોબાઈલ જોવા હું રાખું તારો વેચી નાખીને પછી બેયના પૈસા. વાહ એમ નો લે તો ચીટિંગ કરસ. ચીટિંગ કાઈ નહીં. આનાથી થોડા કપડા ને લિપસ્ટિક પાવડર આવી જાય છે બીજાને પટાવા. ઈયો તો થઈ જાય. હાલ અત્યારે ભૂખ લાગી છે કે પેલા ખાવાનું કરી હાલ. અને હાઈ ક્લાસ એ બે ખાઈ
હારી હારી મોટી હોટલમાં જઈ ખાવા હાલ. કાઈ વાંધો નહીં. અલી પણ ન્યા નહીં આ બાજુ. એલી આઈડનું તો થઈ ગયું. કાલની કાલ. અને તમે આને ધ્યાન રાખજો. ને તો તમારા મોબાઈલ એ વયા જાય પછી કેતા નહીં કે આવા ચોર ચોરી ગયા. હા. ચોરી જ જાય તો જ હા હો હા. તાલી બાને